દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમ 82% ભરાતા એલર્ટ મોડ પર મુકાયો. નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ડેમના પાવર હાઉસ ધમધમતા થયા. સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધારો. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 133.28 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક. રિવર બેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. જાડેશ્વર તવરા રોડ પર 6 કિલોમીટરનો ટ્રાફિક જામ. નવું ભરૂચ બની રહેલા તવરા રોડ પર રોજે રોજ ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન. વિશ્વ સિંહ દિવસ એકતાનગર ખાતે શ્રદ્ધાથી દેવી સુધી સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં વધી રહી છે સિંહોની વસ્તી. સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લખાઈ રહી છે સફળ સંવર્ધનની અનોખી કહાની. ગરુડેશ્વરના ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોના ડબલ મર્ડર કેસ બાદ તંત્ર હરકતમાં આવ્યું. ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે હુમલા બાદ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારની મુલાકાત લેવા શિક્ષણ મંત્રી દોડી આવ્યા. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મૃતક પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. ભરૂચના રાજપાડી નવી તરસાલી વચ્ચેથી 2 વાછરડાને કતલ કરવાના ઈરાદે લઈ જતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. અન્ય 2 વોન્ટેડ વાછરડાને ટેમ્પો મળી કુલ 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત. વરસાદના પાણીની તેમજ ઉપરવાસના ડેમમાંથી છોડાયેલ પાણીની આવક થતા ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી સિઝનમાં પહેલીવાર 133.28 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમ 82% ભરાતા એલર્ટ મોડ પર મુકાયો છે. નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં 24 કલાકમાં 2.83 મીટરનો વધારો થતા ડેમના પાવર હાઉસ ધમધમતા થયા છે. વીજ ઉત્પાદન શરૂ થયું છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધી છે. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 133.28 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમમાં હાલ 3,929 MCM લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો રહ્યો છે. નર્મદા ડેમ હાલ 82% ભરાતા એલર્ટ મોડ પર મુકાયો છે. રિવર બેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાઈ રહ્યું છે, જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. વડોદરા જિલ્લાના 36 ગામોના નાગરિકોને જ્યારે નર્મદા જિલ્લાના 25 ગામોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીઓમાં પાણી ઉફાન પર હોય ત્યારે તેને પાર કરવાનું દુસ્સાહસ ન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવે છે. તો ભરૂચ નગરપાલિકા દ્વારા પણ નર્મદા નદીના નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેતીના ભાગરૂપે નદી કાંઠાના વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવે છે. તેમજ પશુ, ઢોર, ઢાંખરને નદી કિનારે લઈ જવા નહીં, તેમજ સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે સૂચના કરવામાં આવેલ છે. તો રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ શરૂ થતાં નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વર વિયર ડેમ ઓવરફ્લો થયો છે. ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો સર્જાયા છે. નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ગરુડેશ્વરનો વિયર ડેમ ચાલુ સિઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે, જેને કારણે ગોરા પુલ નીચેથી વિયર ડેમ ઓવરફ્લોનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે, જેને કારણે નર્મદા નદીનો પ્રવાહ પણ વધી રહ્યો છે. ઘેરા વાદળો વચ્ચે સુંદર મનમોહક દ્રશ્યો સર્જાયા છે. પ્રવાસીઓને આકર્ષે તેવા દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. हाँ बहुत सारा शॉपिंग हो गया. अरे ओ मैडम जी, अरे थोड़ा हेल्प कर दीजिए. अरे भाई, इतना सारा सामान कहाँ से लेके आए? अरे यार, भरूच में इतना बारिश हो रहा है तो रेन कवर, शू कवर, मोबाइल कवर, बैग कवर सब तो लेना पड़ेगा ना. पर ये आइटम तो ऑनलाइन से महंगे होंगे ना. आप बिलीव नहीं करोगे, ये मोबाइल कवर सिर्फ 20 रुपए, ये वॉल माउंट मोबाइल स्टैंड सिर्फ 20 रुपए, ये पॉकेट रेनकोट सिर्फ 20 रुपए, और ये 5 मीटर की डोरी सिर्फ और सिर्फ 30 रुपए, बैग कवर सिर्फ 60 रुपए, रेन शूज कवर सिर्फ 99 रुपए, कपड़े सुखाने के लिए स्ट्रेचेबल नायलॉन डोरी विद क्लिप सिर्फ और सिर्फ 99 रुपीज में.
ये अच्छी क्वालिटी के रेनकोट सिर्फ और सिर्फ 129 में। ये वाटरप्रूफ लीकेज टेप सिर्फ 150 में। ये कार का एंटी फॉग स्टिकर 4 पीस सेट सिर्फ और सिर्फ 150 रुपए में। ये वाटरप्रूफ ग्लू सिर्फ और सिर्फ 150 रुपए में। ये बॉटल अम्ब्रेला सिर्फ 199। ये कपड़े सुखाने का स्टैंड सिर्फ 1499 में। ये स्पेशल प्रोडक्ट लेने के लिए आपको नवकार के इंस्टाग्राम पेज को सिर्फ फॉलो करना पड़ेगा और नीचे दिए गए व्हाट्सएप नंबर पर हाई करना रहेगा, जिससे आपको नवकार मेंबरशिप कार्ड फ्री में मिलेगा। तो आज ही विजिट करो नवकार द ब्रांड स्टोर, ब्लू चिप कॉम्प्लेक्स नियर ICICI बैंक, સેવાશ્રમ રોડ, ભરૂચ। જાડેશ્વર ચોકડીથી તવરા સુધી ચાલી રહેલા બિલ્ડરોના બાંધકામમાં મટીરીયલ લઈને આવતા ભારે વાહનો અને ખાડા ટેકરાના કારણે ટ્રાફિક જામની સમસ્યા રોજની બની ગઈ છે। નવી બિલ્ડિંગ સ્કીમોના ચાલતા બાંધકામને લઈ મટીરીયલ લઈને આવતા મોટા ટ્રકો રોડને અડીને મૂકતા અને અહીં ફસાઈ જતા ટ્રાફિક ભારણ વધ્યું છે। ત્યારે આજે સવારે એક સાઇટ ઉપર ટાઇલ્સ ભરેલી ગાડી આવતા ગાડી રોડ ઉપર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો। ટ્રાફિક જામમાં લોકોએ 4 થી 5 કલાક ટ્રાફિકમાં અટવાયા હતા, તો શાળા કોલેજથી આવતા વિદ્યાર્થીઓને પણ આજે પગપાળા ઘરે પહોંચવું પડ્યું હતું। આ ટ્રાફિક જામની અસર નેશનલ હાઈવે પર પણ જોવા મળી હતી। નેશનલ હાઈવે પર બંને સાઈડ 3 થી 4 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો। આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતા એમ્બ્યુલન્સને પોલીસ અને સ્થાનિક લોકોની મદદ દ્વારા ભારે જહેમત બાદ ટ્રાફિકમાંથી બહાર કઢાઈ હતી। જાડેશ્વર તવડા રોડ પર રોજે રોજના ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે આજે તવડા રોડ પર 6 કિલોમીટર લાંબુ ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા। શિરોવેદના સામાન બની રહેલ આ સમસ્યાના નિવારણ માટે તંત્ર જરૂરી કાર્યવાહી કરે તે આવશ્યક છે। સ્કૂલેથી છૂટીને જાય કાનનો ઊભો છે અહીંયા કાનનો આપણે અહીં છૂટીને અહીં કાનનો ઉપર તો તમારી ગાડીવાળા ક્યાં ગયા? ગાડી હવે છૂટકા ચાલતી ત્યાં કાનના ઊભા છે અહીં ગાડી? કાનના મારું નામ કૌશિકભાઈ મનહરભાઈ ગોહિલ છે। હું તવડાનો વતની છું। હું સ્કૂલ વર્ધી મારું છે। આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે અને આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે। તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે। એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુદૃઢ અને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે। આ પ્રયત્નોનું એક જ્વલંત ઉદાહરણ છે ગુજરાતના એકતાનગરનું સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્ક, જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની નોંધપાત્ર સફળતાની કહાની। આ વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે। આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્તપ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે, જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે। છેલ્લા 2 વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધાના 5 સાવજોના જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત છે। 2022માં રેવાના આગમન અને તે પછી 2023માં ઇન્દ્ર, વાણી, તારા અને દેવીના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો, પરંતુ આ બાળ સિંહોની નિર્દોષ મસ્તીને નિહાળી મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પર પણ સ્મિત રેલાયું છે। આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં, બલ્કि આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે। ગત જાન્યુઆરીમાં જ આફ્રિકન સફેદ સિંહ પણ સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે। આ બંને સિંહ યુગલે પણ અહીંયાના વાતાવરણને પોતીકું બનાવી લીધું છે। સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓનો પુરાવો છે। આ સામૂહિક પ્રયત્નોએ એશિયાટિક સિંહો માટે એક સમૃદ્ધ નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે, જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે।
આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકારીએ છીએ. આ અંગે માહિતી આપતા સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવનાર તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાના 100% પ્રયાસો કરી રહી છે, જેમાં અમારા આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણી શાસ્ત્રીઓ, તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે અને તેના પરિણામે આજે સિંહનું પરિવાર આટલું વિશાળ બન્યું છે. ભરૂચમાં રાખડી માટે ઓરેન આર્કેડ સામે આ જગ્યા તો બધાને ખબર હશે, કારણ કે રાખડી માટે ભરૂચમાં 22 વર્ષથી જાણીતું નામ એટલે ચાંદની રક્ષાબંધન. અહીંયા ટ્રેડિશનલ થી લઈને ફેન્સી રાખડીની એન્ડલેસ વેરાયટીઝ મળી જાય છે અને આ વર્ષે તો આ રાખડીઓ ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં મળવાની છે. 60 થી 70 રૂપિયાની રાખડી માત્ર 35 રૂપિયામાં મળશે. એની સાથે જ ડિઝાઇનર રાખી 50 થી 100 રૂપિયામાં મળશે, એ પણ અટ્રેક્ટિવ પેકિંગમાં. ક્યાંય ના જોવા મળે એવી હાથથી બનાવેલી એક્સક્લુઝિવ રજવાડી રાખડી સાથે અમેરિકન ડાયમંડ રાખડી, લુંબા રાખડી, સુખડવાળી તેમજ રુદ્રાક્ષ રાખડીઓ. અહીં નાના બાળકોને તરત જ ગમી જાય એવી ટેડી બિયર રાખડી પણ મળી જશે. તો આ વર્ષ રક્ષાબંધનની રાખડીઓ ખરીદવા માટે વિઝિટ કરો ચાંદની રક્ષાબંધન, જેમનું મેઇન સ્ટોલ આવેલું છે ઓપોઝિટ ટુ ઓરિયન આર્કેડ, જાડેશ્વર રોડ, અને બીજું સ્ટોલ છે નિયર શક્તિનાથ સર્કલ, ભરૂચ. ગરુડેશ્વર તાલુકામાં નિર્માણાધીન ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે હુમલા બાદ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારની મુલાકાત કરી મંત્રી ડોક્ટર કુબીરભાઈ ડિંડોર સાથે સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સાંત્વના પાઠવી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નિર્માણાધીન ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ગત તારીખ 6 ઓગસ્ટની રાત્રે ગરુડેશ્વરના ગભાણા ગામના 2 યુવાનો જયેશભાઈ શનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ઢોર મારવાની ઘટના બની હતી, જેમાં જયેશભાઈ તડવીને ગરુડેશ્વર સરકારી દવાખાને દાખલ કરાતા ત્યાં તેનું મોત થયું હતું, જ્યારે સંજયભાઈ તડવીને રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. તેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ બંને મૃતકોના પરિવારજનોને સાંત્વના આપવા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામે પહોંચ્યા હતા. તેઓની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવી અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત અન્ય આગેવાનોએ પણ મૃતકના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી. જિલ્લાના રાજપારડીમાં વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જતા હોવાની માહિતીના આધારે ગૌવંશના 2 વાછરડાઓને આરોપી પાસે રાજપારડી પોલીસે છોડાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજપારડી પોલીસ મથકના પીએસઆઈ કેબી મીર અને સ્ટાફ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ભુલાભાઈને માહિતી મળી કે રાજપારડીથી તરસાલી તરફ એક ટેમ્પો નંબર GJ16A 3730માં એક ઇસમ ગાયના 2 વાછરડાઓ કતલ કરવાના ઈરાદે તરસાલી ગામે ભરીને લઈ જાય છે. જે માહિતી મળતા જ રાજપારડીથી નવી તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલી મધુમતી ખાડી પાસે પોલીસ ટીમ વોચમાં હતી. તે દરમિયાન માહિતીવાળો ટેમ્પો નંબર GJ16AZ 3730 આવતા તેને રોકી તેના ચાલકની પૂછતાછ કરતા તે ઇમરાન શાહ, સિકંદર શાહ, હુસેન શાહ દિવાન હોવાનું જણાવ્યું હતું. આ સમયે પોલીસે તેના ટેમ્પાની તપાસ કરતા તેમાં ગાયના 2 વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી વડે બાંધી રાખ્યા હોવાનું નજરે પડ્યું હતું. તેઓને ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વગર કતલ કરવાના ઈરાદે લઈ જતા હોય તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે વાછરડાની કિંમત 2500 લેખે, 2 વાછરડાની કિંમત 5000 તથા ટેમ્પોની કિંમત 3 લાખ મળી અને મોબાઈલ મળી 3,10,000નો મુદ્દામાલ કબજે કરીને અન્ય 2 ઇસમ તઝમુલ ઝાકિર મલિક અને અલ્ફાઝ હસન મલિકને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
जानत है जग में प्रभु संकट मोचन नाम तिहारो। હનુમાનજીને કોણ નથી ઓળખતું, જેમનું નામ જ માત્ર લેવાથી સંકટનું નિવારણ થઈ જાય છે। 11મો ભગવાન શંકરનો રુદ્ર અવતાર બન્યો, ભક્તોનો કષ્ટ હરનારો। निश्चय प्रेम प्रतीति ते विनय करे सन्मान तेहि के कारज सकल शुभ सिद्ध करे हनुमान। કષ્ટભંજન હનુમાનના રૂપમાં માતા અંજનીને શ્રાપમાંથી મુક્ત કરવા માટે તેઓએ જન્મ લીધો હતો। માતા અંજનીને એક શ્રાપ મળ્યો હતો, જેમાં વર્ણન હતું કે માતા અંજની ક્યારેય કોઈ પુત્રને કે પુત્રીને, કોઈ પણ સંતાનને જન્મ નહીં આપી શકે। માતા અંજનીએ ભગવાન શંકરની ઘોર તપસ્યા કરી। તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈ ભગવાન શંકરે 11મા રુદ્ર અવતાર રૂપે હનુમાનજીના સ્વરૂપે તેમને ત્યાં જન્મ લીધો। ભગવાન શ્રી રામ જ્યારે માત્ર 5 વર્ષના બાણ સ્વરૂપમાં હતા, ત્યારે ભગવાન શિવજીને ભગવાન રામના આ સ્વરૂપના દર્શન કરવાનું મન થાય છે। શિવજી આ વાત પાર્વતીજીને કહે છે કે મારા આરાધ્ય દેવ સાક્ષાત પૃથ્વી ઉપર જન્મ લઈ ચૂક્યા છે, તો મારે તેમને મળવા પૃથ્વીલોક જવું છે અને ત્યાં જ રહીને તેમની સેવા કરી સેવાનું ફળ પ્રાપ્ત કરવું છે। ત્યારે પાર્વતીજી એવું કહે છે કે જો તમારે તમારા પ્રભુની સેવા કરવા માટે જવું હોય તો જઈ શકો છો, પણ હું આપના વગર અહીં જીવી શકું નહીં। ત્યારે શિવજી ધર્મ સંકટમાં પડી જાય છે। તેઓ પાર્વતીજીને પણ ખૂબ સ્નેહ કરતા હોય છે, એટલે પાર્વતીજીના પ્રાણ પણ તેઓને પ્રિય હોય છે। અને બીજી તરફ ભગવાન રામને પૃથ્વી લોક પર મળવા જવાની ઈચ્છા પણ હોય છે। તે જ સમયે તેઓ ભગવાન શિવનો 11મો અવતાર રુદ્ર ધારણ કરી હનુમાનજીના સ્વરૂપમાં ભગવાન શ્રી રામની સેવા માટે જન્મ લે છે। શિનોર તાલુકાના સેગવા ગામે 9મી ઓગસ્ટના રોજ સમસ્ત આદિવાસી સમાજ શિનોર તાલુકા દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી। પ્રાચીન કાળથી ચાલી આવતી આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરવા અને આદિવાસી સમાજની સંસ્કૃતિને જીવંત રાખવા માટે સમસ્ત આદિવાસી સમાજ શિનોર તાલુકા દ્વારા શિનોર તાલુકાના સેગવા ગામે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલી સેગવા ગામેથી શિવ બેન્ડ સાથે નીકળી માલપુર, અવાખલ, સાદલી, મીંઢોળ, સુરા, શામળ, શિનોર, મોટા ફોફળિયા, સિમલી થઈ સેગવા ગામે પરત ફરીને સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આદિવાસી પોશાકમાં સજ્જ થઈ પરંપરાગત નૃત્યો સાથે રેલીમાં જોડાયા હતા। જ્યારે બાઇક રેલી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ઘોષિત કરેલ વિશ્વ આદિવાસી દિવસ એટલે કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી શિનોર તાલુકાના આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવેલી છે। જે એક રેલી સેગવાથી નીકળીને અવાખલ, સાડલી ને શિનોર તાલુકા પરત સેગવા આવશે અને ત્યારબાદ જે આપણા રેલીનું સમાપન થાય। અને આજનો દિવસ એટલે અમારી આદિવાસી સંસ્કૃતિ તેમજ અમારા જળ જંગલ જમીન અને અમની ખાણીપીણી, અમારો પહેરવાશ અને અમારી પ્રકૃતિ સચવાઈ રહે એની માહિતી અને અમારું જીવન પ્રકૃતિથી સળવાઈ રહે એવી પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ અને અમારા સમાજને જે પ્રકૃતિ અમારો ભગવાન છે એવું અમે સંદેશ આપીએ છીએ। જય જોહાર, જય આદિવાસી। દરેક તહેવારો અને પ્રસંગોને યાદગાર બનાવતી સુરત નવી સિવિલ હોસ્પિટલના આંગણે તબીબો, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન સાથે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી। હાથમાં તિરંગા, ફુગ્ગા અને વંદે માતરમના જયઘોષ સાથે મુખ્યમંત્રીના રાજ્યભરમાં યોજાનારા ઘર ઘર તિરંગા અભિયાનને સમર્થન આપ્યું। સાથે જ આદિવાસીઓના વિકાસની સરાહના કરતા વિશ્વ આદિજાતિ દિનની ઉજવણી કરી હતી।
આ પ્રસંગે નર્સિંગ એસોસિએશનના પ્રમુખ ઇકબાલ કડીવાલાએ ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહેલા આદિજાતિ બંધુઓના વિકાસ માટે શુભકામનાઓ પાઠવી. તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ શૈક્ષણિક અને આર્થિક યોજનાઓને પગલે આદિજાતિ વિસ્તારના બાળકો હવે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખુલેલી નવી મેડિકલ અને નર્સિંગ કોલેજો તેમજ તબીબી ક્ષેત્રે અભ્યાસ માટેની યોજનાકીય સહાયને કારણે આદિજાતિના બાળકો સરળતાથી સુપર સ્પેશિયલ ડોક્ટર, નર્સ બનવાનું સ્વપ્ન સાકાર કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારની દીકરીઓને નર્સિંગમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને ડિગ્રીની સાથે અન્ય વિષય વિદેશ અભ્યાસ માટે પણ સરકારની શૈક્ષણિક સહાય પ્રાપ્ત થતાં હવે દીકરીઓ આત્મનિર્ભર બની છે, જે સર્વાંગી વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે. આ પ્રસંગે સર્જરી વિભાગના જનરલ સર્જન ડોક્ટર દેવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન કાળમાં આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક, તબીબી સેવાઓ સહિતની પાયાની જરૂરિયાતોની સાથે ગામે ગામ જનજાગૃતિ વધતા આદિજાતિ વિસ્તારોનો વિકાસ થયો છે, જેની સીધી અસર બાળકોના અભ્યાસ પર પડે છે. સરકારી યોજનાઓ અને અન્ય સુવિધાઓને કારણે આદિવાસી બાળકોને પણ સમાન તકનો લાભ મળે છે, જે સરવાળે તેમના જીવન ધોરણનું સ્તર ઊંચું લાવવામાં મદદરૂપ બને છે. આ કાર્યક્રમમાં તબીબી અધિક્ષક ડોક્ટર ધારિત્રી પરમાર, આરએમઓ ડોક્ટર કેતન નાયક, સર્જરી વિભાગના ડોક્ટર વિપુલ ચૌધરી, ન્યુરો ફિઝિશિયન ડોક્ટર હરેશ પારેખ, નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ સિમંતિની ગાવડે, લોકલ એસોસિએશન પ્રમુખ અશ્વિની પંડ્યા, નિલેશ લાઠિયા, સંજય પરમાર અને વિરેન પટેલ સહિત મોટી સંખ્યામાં મેડિકલ અને પેરામેડિકલ વિભાગનો સ્ટાફ હાજર રહ્યો હતો. ભરૂચ તાલુકાના સેગવા ગામની સીમના ખેતરમાં પત્નીની હત્યા કરનાર પતિના 3 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. ભરૂચ તાલુકામાં આવેલા સેગવા ગામની સીમમાં આલિયા ઉર્ફે રામસિંહ ભીલ તેમજ કાળીબેન છેલ્લા 9 વર્ષથી ત્યાં રહેતી હતી. કાળીબેનને કોઈ સાથે સંબંધ હોવાની આલિયા ઉર્ફે રામસિંહને શંકા જતા તેની પત્નીના માથામાં ઘાસ કાપવાની દાતરડી મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. પાલેજ પોલીસે મામલામાં હત્યાનો ગુનો નોંધી આલિયા ઉર્ફે રામસિંહને રાજકોટના તરઘડિયા ગામેથી ઝડપી પાડ્યો હતો. હત્યાના સમયે પહેરેલા કપડાં સુરેન્દ્રનગર પાસે ફેંકી દીધા હોય તે રિકવર કરવા માટે તેમજ તેને તેની પત્ની સાથે એક વ્યક્તિને સંબંધ હોવાની શંકા હતી. તો તે વ્યક્તિ કોણ છે, હકીકતમાં એવી કોઈ વ્યક્તિ છે કે કેમ તેની વિગતો મેળવવા સહિત હત્યાના સબબના અન્ય પાસા તપાસવા તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં અદાલતે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યા હતા. ભરૂચની વ્યાયામ શાળા ખાતે SGFI અંતર્ગત ભરૂચ જિલ્લાની કક્ષાની જુડો સ્પર્ધામાં હાંસોડ તાલુકાની ગુરુકુળ શાળાના છાત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી 17 મેડલ મેળવ્યા છે. SGFI અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હાંસોડ તાલુકાની ગુરુકુળ આમોદ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં 11 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ મેળવ્યા છે. શાળાએ ગોલ્ડ, સિલ્વર મેડલ મેળવી કુલ 17 મેડલ સાથે ભરૂચ જિલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કરેલ છે, જે બદલ હાંસોડ તાલુકાના BRC કોઓર્ડિનેટર અશોક કુમાર પટેલ દ્વારા તમામ સ્પર્ધકો તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવી અને આગળ રાજ્ય કક્ષાએ સારું પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધારવા પ્રોત્સાહન સહ આશીર્વાદ પાઠવ્યા હતા. આમોદ તાલુકાના ધમણાદ ગામે બહુચર માતાજીના મંદિરે 45મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દંપતીઓએ યજ્ઞ વિધિમાં ભાગ લીધો હતો. સાંજે નવચંડી યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું હતું. 45મા પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધમણાદ સહિત આસપાસના ગામ લોકોએ પણ મહાપ્રસાદીનો લાભ લીધો હતો. માતાજીની 200 વર્ષ જૂની મૂર્તિ છે એવું પણ કહેવામાં આવે છે. અનાદિકાળ માતાજીની મૂર્તિ છે. નાનું મંદિર હતું, જીર્ણોદ્ધાર કરી ગ્રામદેવી મોટું મંદિર બનાવ્યું. દર વર્ષે આ માતાજીની શ્રદ્ધાથી નવચંડી ભંડારો યજ્ઞ કરવામાં, માતાજીના પ્રસંગો ઉજવવામાં આવે છે. અને માતાજી એટલા ચમત્કાર છે કે તમે શ્રદ્ધાથી સંકલ્પ કરો. મા જગદંબાએ સંકલ્પ પૂરા કર્યા છે કે આ માતાજીએ પ્રાણા પણ બંધાવ્યા છે, દરેકની ઈચ્છા પૂર્ણ કરી છે. અનાદિકાળની આ જગ્યા છે અને અહીંયા દર્શન કરવા માટે હું વિનંતી કરું છું, ખરેખર આ મંદિરની વખત મુલાકાત લો, માતાજીના દર્શન કરો. અને અમારો જે રાજ સમાજ છે એના કુળદેવી છે, ક્ષત્રિય સમાજનું ગામ છે, અમારામાં એકતા છે. અમે બધા સંપીને રહીને આવો પાટોત્સવ માતાજીનો ઉજવીએ છીએ. અને દર વર્ષે હર વર્ષે આ પ્રોગ્રામ અમારે થાય છે માતાજીનો. અહીંયા ભંડારો, માતાજીનો યજ્ઞ, પૂજામાં જે ઘણા વિવિધ જોડા પણ બેસે છે અને અમારા ગ્રામજનોના સાથે સહયોગથી આ ભવ્ય આયોજન કરવામાં આવે છે. અને માતાજી દરેકને કલ્યાણ કરે, સુખારી આપે એવી મારી પ્રાર્થના બોલે બાબુચરામાં. ભરૂચના બડેલીખો વિસ્તારમાં રહેતા ભીખાભાઈ રાવલ દ્વારા દશામાના વ્રતની ઉજવણી ભક્તો ઉમટી પડ્યા હતા.
બડેલીખો વિસ્તારમાં સાધના સ્કૂલ પાસે રહેતા ભીખાભાઈ રાવલના પરિવારજનો દ્વારા દશામાના વ્રતના 5 વર્ષ પૂર્ણ થતા હોય માતાજીના વ્રતની ઉજવણી કરાઈ હતી, જેના માતાજીનો પ્રસાદ ગ્રહણ કરવા તેમજ માતાજીના આશીર્વાદ લેવા ભાવિક ભક્તોની ભીડ જામી હતી. માતાજીના જયકારા સાથે આખું વાતાવરણ ભક્તિમય થઈ ગયું હતું. માતાજીના દર્શન કરી માય ભક્તોએ ધન્યતા અનુભવી હતી. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ એસટી ડેપો ખાતે બસોમાં અને ડેપોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત ભારતનો રાષ્ટ્રધ્વજ આપણા દેશ માટે રાષ્ટ્રીય ગૌરવની બાબત છે. ત્યારે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્ર સપ્તાહની ઉજવણી કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ છે, જેના ભાગરૂપે ભરૂચ ડેપો દ્વારા નિગમની બસોમાં રાષ્ટ્રધ્વજ લહેરાવી તેમજ મુસાફરોને સાથે રાખી બસ સ્ટેશનમાં વિવિધ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લગાવી મુસાફરોને રાષ્ટ્રધ્વજ વહેંચી બસ સ્ટેશનમાં કર્મચારીગણ દ્વારા રેલી કાઢી રાષ્ટ્રધ્વજના સન્માન માટે લોક જાગૃતિ લાવીને લોકોનો રાષ્ટ્ર પ્રેમ વધે અને તેઓ પણ તેઓના ઘરોની બહાર રાષ્ટ્રધ્વજને સન્માનપૂર્વક લહેરાવે તેવા એક સારા સંદેશા સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. નિગમની બસો પર રાષ્ટ્રધ્વજ લહેરાવી બસો અંતરિયાળ ગામડાઓ સુધી જઈ લોકોમાં સારો સંદેશો પાઠવે તેવા આશયથી એસટી નિગમ દ્વારા રાષ્ટ્રધ્વજના સન્માન માટે કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી. આપણે ત્યાં સદીઓથી નાગ દેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગ દેવતાને દૂધ ચડાવવામાં આવે છે. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. ખાસ કરીને બહેનો ઉપવાસ કરીને આ દિવસે નાગ દેવતાની પૂજા અર્ચના કરે છે. હિન્દુઓના મુખ્ય તહેવારોમાં નાગપંચમીનો પણ સમાવેશ થાય છે. નાગપંચમીની ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. શ્રાવણ માસની સુદ અને વદની પાંચમ નાગપાંચમ તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે નાગને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે નાગને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની સુદ અને વદની પાંચમને નાગપાંચમ તરીકે ઉજવવામાં આવે છે. પવિત્ર શ્રાવણ મહિનાની શુક્લ અને કૃષ્ણ પક્ષની પાંચમ એટલે નાગપાંચમ. ભરૂચના વિવિધ મંદિરોમાં નાગપાંચમની આસ્થા અને શ્રદ્ધાભેર પૂજા અર્ચના કરવામાં આવી હતી. ભરૂચની નારાયણ વિદ્યાલય ભરૂચ દ્વારા શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તેમજ નારાયણ ધ્વનિ અંતર્ગત પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષાંકનું વિમોચન વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ સ્થિત પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોર, દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્ર દામા, ભરૂચ જિલ્લા શિક્ષણ નિરીક્ષક દિવેશભાઈ પરમાર, નારાયણ વિદ્યાલયના પ્રમુખ જેડી પંચાલ, ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળાના તેજસ્વી તાલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ શાળાના પારસમણી પ્રોજેક્ટ અંક 5 વિશેષાંકનું વિમોચન કરાયું હતું. પારસમણી પુસ્તકના વિમોચન સાથે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત સચિવ ભાનુપ્રસાદ રાજગોરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે નારાયણ વિદ્યાલય જીવતી જાગતી પ્રયોગશાળા છે. આ પ્રયોગશાળામાં નવતર પ્રયોગો થકી વિદ્યાર્થીઓને જીવનના સંઘર્ષો માટે તૈયાર કરવામાં આવે છે. આ સાથે જ શાળાના ભૂતપૂર્વ શિક્ષક સુરેન્દ્રભાઈ દામા કે જેઓ દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી બન્યા છે તેમને પણ શાળા પરિવાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમનું સફળ આયોજન ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું, જેનું સંચાલન ચીમનભાઈ પરમાર, પૂર્વાબેન તથા ઉર્વશીબેન દ્વારા કરવામાં આવ્યું હતું. ઉમરપાડા તાલુકામાં આદિવાસી નવનિર્માણ યુવા સંગઠન દ્વારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરાગત આદિવાસી વેશભૂષા સાથે સજ્જ થઈ હજારો આદિવાસી લોકો આ ઉજવણીમાં ઉમરપાડા ખાતે ઉમટી પડ્યા હતા, જેમાં સંગઠનના યુવા મિત્રો, આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા. આગેવાનોએ આદિવાસી સમાજ એક થવા આહવાન કર્યું હતું. આદિવાસી સમાજનો અન્યાય થઈ રહ્યો છે ત્યારે સાથે મળીને સમાજે લડવું પડશે. આપણી આદિવાસી પરંપરા, આપણી સંસ્કૃતિ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી જેવા કાર્યક્રમોથી ટકી રહેશે. આપણા સમાજના ઉત્થાન માટે વિશ્વ આદિવાસી સમાજ સાથે મળી સમાજના હિતમાં કામ કરવાના સંકલ્પો આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમ 82% ભરાતા એલર્ટ મોડ પર મુકાયો. નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો થતા ડેમના પાવર હાઉસ ધમધમતા થયા.
સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટી 2.83 મીટર વધારો. નર્મદા ડેમ સિઝનમાં પ્રથમવાર સપાટી 133.28 મીટર પર પહોંચી. ઉપરવાસમાંથી 3,93,213 ક્યુસેક પાણીની આવક. રિવરબેડ પાવર હાઉસમાંથી 43,332 ક્યુસેક પાણી અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી 15,121 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું. ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા. જાડેશ્વર તવરા રોડ પર 6 કિલોમીટરનો ટ્રાફિક જામ. નવું ભરૂચ બની રહેલા તવરા રોડ પર રોજે રોજ ટ્રાફિક જામથી લોકો હેરાન પરેશાન. વિશ્વ સિંહ દિવસ એકતાનગર ખાતે શ્રદ્ધાથી દેવી સુધી સરદાર પટેલ ઝૂલોજિકલ પાર્કમાં વધી રહી છે સિંહોની વસ્તી. સરદાર પટેલ ઝૂઓલોજિકલ પાર્કમાં લખાઈ રહી છે સફળ સંવર્ધનની અનોખી કહાની. ગરુડેશ્વરના ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોના ડબલ મર્ડર કેસ બાદ તંત્ર હરકતમાં આવ્યું. ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે હુમલા બાદ મૃત્યુ પામેલા યુવાનોના પરિવારની મુલાકાત લેવા શિક્ષણ મંત્રી દોડી આવ્યા. શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સહિત સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે મૃતક પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવી. ભરૂચના રાજપાડી નવી તરસાલી વચ્ચેથી 2 વાછરડાને કતલ કરવાના ઈરાદે લઈ જતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. અન્ય 2 વોન્ટેડ વાછરડાને ટેમ્પો મળી કુલ 3.10 લાખનો મુદ્દામાલ જપ્ત. આ હતા આજના સમાચાર. આવતીકાલે પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.